દીવમાં કલેક્ટર કચેરીના એમટીએસની વય મર્યાદા પૂર્ણ થતાં દીવ કલેક્ટર ઓફિસમાં વિદાય સન્માન સમારોહ. દીવમાં 33 વર્ષથી એમટીએસ તરીકે ફરજ બજાવતા શ્રી હરેશકુમાર હીરાચંદની વય મર્યાદા પૂર્ણ થતાં દીવ કલેક્ટરેટ કચેરીમાં વિદાય સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે શ્રી હરેશકુમારનું પુષ્પગુચ્છ અને નારિયેલ આપી અને શાલથી સન્માન કર્યું અને ગિફ્ટ આપી. સાથે સાથે ડેપ્યુટી કલેક્ટર સીઓ મિશ્રા સાહેબે પણ પુષ્પગુચ્છ અને ગિફ્ટ આપી સન્માન કર્યું. ત્યારબાદ કલેક્ટરેટ કચેરીના સરકારી કર્મચારીઓએ ફૂલ આપી સન્માન કર્યું. આ પ્રસંગે દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે એમટીએસ કર્મચારી શ્રી હરેશકુમારના સરળ અને હસમુખા સ્વભાવ તેમજ ઝડપી કામગીરીની ભરપૂર પ્રશંસા કરી અને શ્રી હરેશકુમારની કાયમી માટે ખોટ ચાલશે તેવું જણાવ્યું. શ્રી હરેશકુમાર હીરાચંદ 1993માં પ્રદેશ કાઉન્સિલમાં જોબ મેળવી, ત્યારબાદ હાયર સેકન્ડરી અને એકાઉન્ટ ઓફિસમાં ફરજ બજાવી અને 24 વર્ષ સુધી સતત કલેક્ટરમાં ફરજ બજાવી અને ખૂબ જ નામના મેળવી. શાંત અને સરળ અને હસમુખા સ્વભાવના કારણે દીવની જનતામાં લોકપ્રિય રહ્યા. વિદાય પ્રસંગે શ્રી હરેશકુમારની આંખો ભીની થઈ અને દીવ કલેક્ટર સાહેબ અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો. કાર્યક્રમના અંતે એક ખૂબ જ મોટી અને મહત્વની ઘટના બની કે દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબે પોતાની ગાડી શ્રી હરેશકુમાર માટે આપી અને ઘર સુધી પહોંચાડ્યા. આટલું મોટું સન્માન અને પ્રેમ મળતા શ્રી હરેશકુમાર અને તેમની સાથે રહેલ તેમના બંને પુત્રો ભાવિન અને પાર્થે દીવ કલેક્ટર સાહેબનો આભાર માન્યો.